લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। અમદાવાદ શહેરમાં ગ્રાહક પરિષદ ડોક્ટર શિવકુમાર વ્યાસ, ગૃહ પંચાયતના ઉત્તર પશ્ચિમ પ્રદેશના સહસંગઠન મંત્રી, અમદાવાદ મહાનગર પ્રમુખ કમલેશભાઈ શાહ, સંઘના પૂર્વ કર્ણાવતી વિભાગ સંઘ સંચાલક ભરતભાઈ શાહ અને અન્ય અધિકારીઓ, ગ્રાહક પંચાયતના કાર્યકરો તેમજ વરિષ્ઠ નાગરિકો જૂથના સભ્યો એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ખાસ કરીને અત્યારે ઓનલાઈન ખરીદી તેમજ મોલમાં થતી ખરીદી કરતી વખતે જાગૃત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા। સાથે તે અંગેની કેવી રીતે કાયદાકીય માહિતી મળે, તેની ક્યાં ફરિયાદ કરવી તે અંગે લોકોને સૂચનો આપવામાં આવ્યા હતા। સિનિયર સિટીઝન, મહિલાઓ અને યુવાનો ઓનલાઈન કે મોલમાં ખરીદી કરતી વખતે ધ્યાન રાખે, સાયબર ફ્રોડનો ભોગ ન બને, ગ્રાહક તરીકે જાગૃત બને તેમજ છેતરપિંડી, આર્થિક શોષણનો ભોગ ન બની જાય તે માટે તેમણે શું કરવું અને શું ન કરવું, તે ઓનલાઈન ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ સેલ સાથે શું કાર્યવાહી કરી શકાય જેથી ગુમાવેલા પૈસા પાછા મળે અને મેડિકેલ રિજેક્ટ થાય તો ક્લેમના પૈસા પાછા મેળવવા તેની માહિતી આપવો એવો ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ આ ગ્રાહક સંમેલન દ્વારા યોજાયો હતો, જેમાં 100 જેટલા સિનિયર સિટીઝન, યુવકો અને સૌ 20 મહિલાઓ હાજર રહ્યા હતા। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર।